એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી સુખડી બનાવીશું પરફેક્ટ વાટકીના માપ સાથે અને નાની નાની ટિપ્સ સાથે કે ઘઉંના લોટમાં કેટલું ઘી અને કેટલો ગોળ ઉમેરવો. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. હવે એક જાડા તળિયા કડાઈમાં મેં ઘી ઉમેર્યું છે અને ઘી સારી રીતના ઉગળી ગયા બાદ તેમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. અહીંયા જો ઘી પીગળી ગયા બાદ જ લોટને ઉમેરવાનો. જો પીગળ્યું ઘી નહીં હોય તો તમારે લોટ નાખશો તો તમારે ગાંઠા થવાના ચાન્સ રહેશે. માટે ઘી એકદમ સારી રીતના પીગળી ગયા બાદ જ લોટ ઉમેરીશું. લોટ ઉમેરી ગયા બાદ સારી રીતના મિક્સ કરી લઈશું અને ફરી એવી મને થોડી એવી ઘીની જરૂર લાગે એટલે મેં ફરીથી ઘી ઉમેર્યું છે. અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ લોટને શેકીશું. જેમ લોટને મીડિયમ ફ્લેમ પર શેકશો તમારી સુખડી છે એકદમ સરસ એવો ટેસ્ટ બનીને તૈયાર થશે. જો તમે હાઈ ફ્લેમ પર શેકશો તો લાઇટ બદામી કલર તો આવી જશે, પણ અંદરથી છે લોટ કાચો રહેશે અને સ્વાદમાં સારી નહીં લાગે. તો એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને શેકીશું. અહીંયા મને ફરી એવી ઘીની જરૂર લાગે એટલે મેં ફરીથી હાફ બાઉલ જેટલું ઘી ઉમેર્યું છે. જેમ ઘી વધારે હશે તમારી સુખડી છે એકદમ પોચી રૂ જેવી મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી બનીને તૈયાર થશે. તો હવે ઘી ઉમેરી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સતત એને ચમચાની મદદથી કન્ટિન્યુ ચલાવતા રહીશું અને ચમચાને કડિયા સુધી નીચે સુધી પહોંચે ત્યાં સુધી ચલાવીશું, જેથી લોટ છે નીચે બેસે નહીં અને બળી ન જાય. અને ફરીથી અહીંયા મેં 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેર્યું છે. ઘી વધારે હશે તો તમારી સુખડી છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. અને તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત એવો બદામી કલર પણ આવી ગયો છે અને આપણું બેટર એકદમ સારી રીતના ફૂલી ગયું છે અને જાડી પણ પડવા લાગી છે. હવે આપણું બેટર છે એ બનીને રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમથી નીચે ઉતારી અને થોડું એવું હલકું ઠંડુ થવા દઈશું. જો વધારે ગરમ હશે અને તમે ગોળ ઉમેરશો તો તમારી સુખડી ચવડ થઈ જશે અને વધારે ઠંડુ થઈ જશે તો તમે ગોળ ઉમેરશો તો તમારો ગોળ છે મેલ્ટ સારી રીતના નહીં થાય. એટલે એકદમ ગરમ પણ નહીં અને વધારે ઠંડુ પણ નહીં હોય ત્યારે જ તેને ગોળને ઉમેરવાનું. તમે જોઈ શકો છો હલકું એવું ઠંડુ થઈ ગયા બાદ ઘી છૂટું થઈ ગયું છે અને મસ્ત એવું આપણી સુખડી માટેનું બેટર બનીને તૈયાર છે. હવે તેમાં ગોળ ઉમેરીશું. તો અહીંયા મેં 1 બાઉલ અને બીજો અડધા બાઉલ એટલે કે 1.5 બાઉલ જેટલી ગોળની જરૂર પડી છે. હવે તેને સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતના સુખડીનું મિશ્રણ છે રેડી થઈ ગયું છે અને ઘી પ્લેટમાં અમે પહેલાંથી જ ઘી ગ્રીસ કરી લીધું છે. હવે જે આપણી સુખડીનું મિશ્રણ છે તેને થાળીમાં સારી રીતના ફેલાવી લઈશું અને ચમચાની મદદથી થાળીમાં સારી રીતના સ્પ્રેડ કરીશું. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. હવે ચમચાની મદદથી સારી રીતના સ્પ્રેડ થઈ ગયા બાદ અહીંયા તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી લઈ અને તેને તળિયા ઉપર આવી રીતના ઘી ગ્રીસ કરી અને ઉપરથી આવી રીતના પ્રેસ કરીશું એટલે સુખડીમાં મસ્ત એવી શાઇનિંગ આવશે અને ઇક્વલી બધી સાઈડ સ્પ્રેડ થઈ જશે. આવી રીતના સ્પ્રેડ થઈ ગયા બાદ ઉપરથી આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરીશું. તમે અહીંયા બદામ ફ્લેક્સ લઈ શકો છો અથવા તો ટોપરાનું ખમણ પણ લઈ શકો છો. હવે તેને 20 થી 25 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ જ તેના પીસીસ કરીશું. તો તમે જોઈ શકો